શું કરે છે બેટા? પપ્પા આટલું મોડું કેમ થઈ ગયું? હું ચિંતા કરતી હતી કેટલા વાગી ગયા જોવો તો ટાઈમ. અરે ઓફિસમાં એક મીટિંગ હતી એટલે થોડું મોડું થઈ ગયું. બસ ઓફિસમાં મીટિંગ હતી એ તમને દેખાય છે, પણ એ નથી દેખાતું કે મારી દીકરી મારા વગર જમવા નહીં બેસે. ઓહો, પણ તને ખબર તો છે કે ક્યારેક વહેલા મોડું થાય છે. તું જમી લેતી હોય તો. ના પપ્પા, તમને ખબર છે ને, તમે ના આવો ને ત્યાં સુધી મને જમવું ના ગમે. હવે એક બીજી વાત કરવી હતી મારે. આપણી સોસાયટીમાં પાછળની ગલીમાં એક બેન રહે છે. હમણાં નવા રહેવા આવ્યા છે ભાડેથી. તો એ મા દીકરી બે જ જણ છે ઘરમાં. હું સવારે કીડિયારું પૂરવા ગયો હતો ને ત્યારે એ માજી મને મળ્યા હતા. એ બિચારા મા દીકરી બે એકલા છે, બહુ દુઃખી છે. બસ એટલે તમે એને કહી દીધું કે તમે મારા ઘરે આવી જજો, તમારે પૈસાની જરૂર હોય એટલા લઈ જજો, અરે ઘરમાં કરિયાણું ભરવું હોય તો એ કહેજો, એ પણ હું ભરી દઈશ. એ જ ને. આ તમારી પપ્પા સેવા કરવાની આદત ક્યારે જશે? આ કીડિયારું પૂરો, ગાયને આપો, કૂતરાને આપો ત્યાં સુધી બરાબર છે, પણ હવે બધા માણસોને ઘરે ના લાવતા. હું રસોઈ નહીં કરી શકું એટલા બધા લોકોની. અરે બેટા, દુઃખી માણસોને તમે થોડીક હમદર્દી આપો ને તો એ માણસ બિચારા શાંતિથી જિંદગી પસાર કરી શકે. સાચું કહું ને પપ્પા, આ આખી દુનિયામાં કોઈ એવું આયોજન થાય ને કે જેમાં બેસ્ટ ફાધરનો કોઈને એવોર્ડ આપવાનો હોય તો એવોર્ડ હું તમને જ આપું. અરે એક દીકરીની સેવા કરી, દીકરાને મોટો કર્યો પોતાની પત્ની વિના, એ બધું બરાબર હતું, પણ તમે તો હવે ગામની દીકરીઓને મોટી કરવાની વાત કરો છો. જો બેટા, લોકો છે ને પૈસા બચાવીને બેંકમાં જમા કરાવે અને એક મોટું ભાથું ભેગું કરે. પણ મેં વિચાર્યું છે મારે કર્મનું ભાથું ભેગું કરવું છે. લોકોને મદદ કરી અને જે પુણ્ય કમાઈએ ને એ બેટા મને તો કામ લાગશે, પણ તમને પણ કામ લાગશે. સારું, તો હવે એ બેન માટે મારે શું કરવાનું છે? એ બેન આપણા ઘરે આવશે મળવા. એમને થોડી હિંમત આપજે. એની દીકરીને તું તારી બેનપણી બનાવી દેજે જેથી એને હિંમત મળે બેટા. અને મેં વિચાર્યું છે કે એ કંઈક કામ માટે વાત કરતા હતા તો એમને નાનું મોટું કંઈક કામ અપાવી દઉં એટલે એનું ઘરનું ગુજરાન ચાલે. હજુ કંઈ કરવા જેવું છે? એક કામ કરીશ, આપણા ઘરનું બધું કરિયાણું છે ને એ બેન આવે ને એટલે એમની ઝોલીમાં મૂકી દઈશ કે આ લો અમારા ઘરનું બધું કરિયાણું તમે લઈ જાઓ, અમે તો નવું લઈ લેશું. પણ એના કરતાં પેલો કિરાણાવાળો આપણે નાકા પર છે કે નહીં, એને જ કહી દઈએ ને, એ બીજું નાખી આવે. આપણા ઘરેથી હું કામ આપવું? મહાન પપ્પા, આટલું બધું કરવાની જરૂર નથી. તમે જેટલા સારા છો ને એટલી આ દુનિયા સારી નથી. જો બેટા, દુનિયા એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. હવે મારું કામ છે, મને ભૂખ લાગી છે, મને જમવા માટે તમારી જરૂર છે. તમે બેસો, હું થાળી લઈને આવું છું, પછી આપણે જોડે જમી લઈએ. ઠીક છે બેટા. બહુ લાડકી છે, બહુ લાડકી છે. ભગવાન, અમારા પપ્પા આખા ગામની સેવા કરશે અને તોય તે પોતે અંદર ને અંદર એકલા રહેશે. મમ્મી કહી પછી પપ્પા કેટલા એકલા પડી ગયા ને. એમને ક્યારેક એકલું એકલું લાગતું હશે, પણ બિચારા કહે તો કે કોને. મમ્મી ઉભા રહ્યો 1 મિનિટ. આ ક્યારના આપણે આમથી છેકથી અહીંયા છેક સુધી પહોંચી ગયા. નંબર કેવું કઈ પૂછ્યું તું? મકાન નંબર? એ મેં મકાન નંબર ને એવું નહોતું પૂછ્યું. ભાઈએ મને કંઈક કીધું તું તો ખરું, એડ્રેસ દીધું તું મને યાદ કરવા દે. ભૂલી ગયા ને? હા બટા, હું ભૂલી ગઈ. એમણે કીધું તું, પણ સાંભળને હવે બહુ મારી ઉપર ગુસ્સે નહોતા. એ ભાઈને છે ને આપણે કોકને પૂછીશું સોસાયટીમાં. એ ભાઈ ખરા ને સવારે વહેલા ઉઠે ને એટલે થેલીમાં છે ને રોટલા ને કાંઈક ગળ્યું ને બધું ભરી અને ગાયું ને દેશે રોટલા, કૂતરાને રોટલા દેશે, કીડિયારા પૂરશે ને એમ. એટલે છે ને આખી સોસાયટીમાં એ ભાઈને બધા ઓળખે છે. તો આપણે પૂછશું ને કે ઓલા ભાઈ સવારે કૂતરાને ગાયને રોટલા દેવાને કીડિયારા પૂરવાને એમ નીકળે છે ને, એ ભાઈનું ઘર કયું. એટલે ગમે એ કોક આપણને ઘર બતાવી દે, તું ચિંતા ન કર. એમ નહીં, નથી ઘર નંબર ખબર, નામય નથી ખબર,
કાંઈ ખબર નથી, બસ આવી ગયા નોકરી ગોતવા. આમ ન હોય હાવ મમ્મી. પણ મેં તને કીધું તું ખરું કે ઈ સોસાયટીમાં એમની ભાઈને બધાય ઓળખે છે. આટલું કહેવું ને આપણે કે ઓલા ગાય કૂતરાને રોટલા દીવાને કીડિયારું પૂરવાળા ભાઈ હવારે નીકળે છે વહેલા, એ ભાઈનું ઘર કયું, અને એ ભાઈ તો ગરીબ માણસને બહુ મદદ કરે છે. હવે અહીંયા મને તો કોઈ દેખાતું નથી. આગળ જઈને દેખાય તો તમે કોકને પૂછો. એ હા, હાલ આપણે પૂછી લેવું કોકને. બાકી છે ને મમ્મી, આવી રીતના હાલો. હવે આવી રીતના આવવું હોય ને તો મને ન લાવતા. મારે નોકરી નથી કરવી. બહુ ખાટી ભાઈ આ તો. ગોપી બેટા હા પપ્પા આવી. આવે છે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હા, મારી દીકરી ગોપી છે. હાય. હાય પપ્પા, આ તમે જેમની વાત કરતા હતા એ જ? હા, એ જ બેન છે, અને આ એની દીકરી સ્વીટી છે. ઓકે. આ તમારી દીકરીનું નામ ગોપી છે નહીં? હા. બહુ સરસ નામ છે હો. આંટી, તમે લોકો અહીંયા નવા રહેવા માટે આવ્યા છો? હા. આપણી પાછળની લાઈનમાં જ રહે છે. હા. અને તમે શું કરો છો? ભણો છો? ના બેન, પૈસાના અભાવે મારું ભણતર તો ક્યારનું છૂટી ગયું છે. અત્યારે તો મારે અને મારા મમ્મીને સૌથી વધારે જરૂર હોય ને તો એ છે કામની. અને તમારા પપ્પા મારા મમ્મીને મળ્યા હતા ત્યારે એમની વચ્ચે બધી વાત થઈ હતી. એ તો તમને ખબર જ હશે. હા, મને પપ્પાએ વાત કરી હતી. પપ્પા, આપણો જે બિઝનેસ છે એમાં કોઈ એવું કામ નથી કે જેમાં આંટીને કે એમને આપણે કામ આપી શકીએ? આપણી ફેક્ટરીમાં દીકરીનું કામ તો મળી જાય, પણ એના મમ્મીનું કામ કદાચ ન મળે. પણ તું મને કહેતી હતી ને કે મારે નોકરી કરવી છે, તો તને નોકરી મળી જતી હતી ને? હા પપ્પા, પણ મને એવું લાગે છે કે કોઈ બીજી જગ્યાએ નોકરી કરવા જવું ને એના કરતાં તો તમે એમને આપણી જ ફેક્ટરીમાં લઈ લો ને. એટલે તમે થોડું ઘણું તો ભણ્યા જ હશો ને? કેટલું ભણ્યા છો? હા, એમ તો મેં 10 પાસ કરેલું છે. તમારી ફેક્ટરીમાં જો મને નોકરી મળે ને તો સૌથી સારું. આ જાણીતા લોકો એટલે કામ કરવામાં મને વધારે તકલીફ ના પડે. હા. ભાઈ આવી ગયો તો ઓફિસથી? હા. આ મહેમાન કોણ છે? ભાઈ આ અહીંયા પાછળ રહેવા માટે આવ્યા છે. હમણાં જ તે થોડા સમય પહેલા જ ભાડે રહેવા આવ્યા છે, અને પપ્પાને સવારે મળ્યા હતા. પણ ભાઈ હું શું કહું છું, હા. એમને નોકરીની જરૂર છે, તો આપણે ત્યાં કોઈ ગર્લ સ્ટાફમાં રિક્વાયરમેન્ટ છે? અમને નોકરી મળી શકે આપણે ત્યાં? અરે હા, અત્યારે તો ફૂલ જરૂર છે. તમને અંગ્રેજી ફાવે છે? જો હું 10 સુધી ભણી છું એટલે જેટલું કહેવાય ને થોડું ઘણું તૂટલું ફૂટલું એવું અંગ્રેજી મને ફાવે છે. ચાલશે? હા. કોમ્પ્યુટર? આ કોમ્પ્યુટર હું ભણી એમાં કોમ્પ્યુટર તો કોઈ દી આવ્યું જ નથી. એ તો મમ્મી મને નથી આવડતું. પણ કઈ વાંધો નહીં ભાઈ, તું શીખવી દેજે ને. હવે તમે શીખવશો તો એને આવડી જશે. જો આપણને મોબાઈલમાં ક્યાં કોઈને ક્યાં આવડતું હતું? બધા શીખી ગયા ને. અભણે શીખી ગયા મેસેજ કરતા અને વિડીયો કોલ કરતા. હા. તો કોમ્પ્યુટર તો એ મોબાઈલ જેવું જ છે ને. એ સાચી વાત હો. શીખી જશે. કઈ વાંધો નહીં, હું શીખવી દઈશ. તો પછી એક કામ કરજે ભાઈ, તમે છે ને થોડા દિવસ પહેલા ભાઈની સાથે અને પપ્પા સાથે ઓફિસ પર જાઓ. તમને ફાવે તો આગળ નોકરી કરજો, અને ના ફાવે તો પછી ભાઈ તમને કઈ બીજી જગ્યા પર લગાવી દેશે. હા. તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છો. બસ મેં એમના માટે નથી બોલાવ્યા તમને. હા, શું નામ? સ્વીટી. તમે છે ને નામ જેવા જ સ્વીટ છો. આ બધો આભારને માનવાની જરૂર નથી. આ તમારી ફરજ છે. તમને ખબર છે આંટી, મારા પપ્પા એટલા બધા દાનેશ્વર છે ને કે તમારે આખી સોસાયટીમાં ખાલી એવું જ પૂછવાનું કે સવારે જે મોટી થેલી લઈને કૂતરાઓને નાખવા નીકળી જાય છે એ ભાઈનું નામ શું, એટલે તરત કહેશે કે વિનોભાઈ. અને સાચું કહું ને સ્વીટી, તો મારા પપ્પાએ તો આપણા જેવી અનેક દીકરીઓના લગ્ન કરાવ્યા છે, અનેક છોકરીઓને જીયાણું આપ્યું છે. એવા છે મારા પપ્પા. તો એક નોકરી આપવી એ શું કઈ મોટી વાત છે એમના માટે? એટલે તું આજના આજ બધો મારો પરિચય આપી દેશે ને. ભાઈ, હા. આ મારી દીકરીને તો તમારી ફેક્ટરીમાં નોકરી મળી ગઈ, અરે પણ મને તમારા ઘરે ઘરકામ કરવા રાખી લ્યો ને. એ કામ તો એમનું છે. અરે આંટી, તમને કામ કરવાની, તમને જ્યારે પણ ઈચ્છા થાય ને ત્યારે મારી મા તરીકે અહીંયા મને મળવા આવજો.
આટલી ઉંમરના વ્યક્તિ મારા ઘરનું કામ કરે એવું હું નથી ઈચ્છતી. હમ. અરે તમે તો કેટલી મોટી ઉંમરના છો. તમારી જગ્યાએ જો મારા મમ્મી હોત તો હું એમને પણ કામ ના અડવા દેત. તો તમને કઈ રીતે કરાવવા દઉં? મમ્મી ના ના દીકરા, મારાથી જે થશે ને એ હું કામ કરીશ, અને એના બદલામાં તમને જે યોગ્ય લાગે ને એ પગાર મને દેજો. બેન રાખી લે ને. આમાંય તે આખો દી તું કામ કરી કરીને થાકી જાય છે ને. હા તમતા તું એને થોડી ઘણી મદદ કરાવજે, પણ આ બાને એને કામ તો મળે. બેઉને કામ હળવું થઈ જશે અને આખો દિવસ સથવારો થશે. સારું આંટી, તમારી ઈચ્છા છે તો તમે આવો, પણ છે ને તમને સાથે ને સાથે હું બધું જ કામ કરાવીશ. અને તમને જે પગાર જોઈએ એ પગાર તમે કહેજો. અમે તમને ઓછા વધતો કંઈ જ નહીં આપીએ. તમે જેટલા કહેશો ને એટલા અમે આપી દઈશું. તમે દાન. લોકો બહુ સારા છો. જેમ તમારા પપ્પા સારા છે ને એવી રીતના તમારામાં પણ એમના ગુણ કૂટી કૂટીને ભરેલા છે. બંને ભાઈ બહેન એટલા સારા છો ને. હવે તમે લોકો અમને ઓળખતાય નથી છતાંય અમારી મદદ કરવા માટે તૈયાર થઈ ગયા. નહીતર આજના જમાનામાં અજાણ્યા માણસોને કોણ મદદ કરે છે બેન આવી? અને દીકરા, અમારો એક સમય એવો હતો કે જ્યારે મારા ઘરે હું લોકોને કામ કરવા રાખતી હતી, અને જે ઉપરવાળાની એક એવી થપાટ પડી ને, તો આજે અમારે બીજાના ઘરે કામ કરવાનો વારો આવી ગયો. આંટી તમે આમ ઓછું ન લગાવો. સમયનું ચક્ર તો એવું જ છે. આજ તડકો તો કાલ છાંયો. હા. આવું તમે મનમાં ના દુઃખ લગાવો. અને ચલો હવે આવ્યા છો ને તો અહીંયા જમીને પછી જજો. ના દીકરા, આ તમારા ઘરનું પાણી પીધું અને અમને એક કામ મળી ગયું ને એટલે અમારી મોટી મુસીબત જતી રહી. નહીતર અમને ખાવાના સાંસા પડવાના હતા એવી તૈયારીઓ હતી. ભગવાન ક્યારે એવું નહીં થવા દે. તમે ચિંતા ના કરો. ચાલો હવે અમે રજા લઈએ હો, અને કાલથી કામે આવવાની પણ તૈયારી કરીશું ને જલ્દી જલ્દી. ચાલ સ્વીટી જલ્દી, આજે તો ભગવાનને છે ને શ્રીફળ વધેરવું છે આપણે જઈને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાતમાં ને વાતમાં તમારું નામ પૂછવાનું ભાઈ ભૂલાઈ ગયું મારે તો. કીધું ને વિનુભાઈ. હા ભૂલી ગઈ હું. ચલો આવજો હો વિનુભાઈ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય ગોપી. શ્રી કૃષ્ણ. ચલો. પપ્પા, મને તો આજે ખબર પડી કે જેની પાસે કામ ના હોય, જેવા ગરીબ લોકો હોય, એને આમ કામ દઈએ તો કેટલી શાંતિ મળે ને. એવું લાગે કે જાણે આપણે મહાન કામ કરી લીધું હોય. પણ આપણા પપ્પાની જ વાત કરીને બેન, આપણે તો માણસોની મદદ કરવાની, પપ્પા તો ઊંઘા પશુઓની પણ મદદ કરે. હા પપ્પા, મને ગર્વ છે કે હું તમારી દીકરી છું. મમ્મી હા? હું તમને શું કહું છું, કેટલા ભલા લોકો છે. અને એક વખત ખાલી કીધું અને આપણને માં દીકરી બંનેને નોકરીની વ્યવસ્થા એ લોકોએ કરી દીધી. હવે આપણે છે ને કાંઈ ઉપાધિ કરવાની જરૂર નહીં રહે. જો આ ઉપરવાળાએ આપણું સાંભળ્યું ને મમ્મી. હા બેટા. અને સ્વીટી, એમનું ઘર કેવું સરસ ઘર છે દીકરા. અને સ્વીટી, આ એમનું ઘર જોઈ અને મને આપણું ઘર યાદ આવ્યું દીકરા. એક સમય એવો હતો, આપણે પણ આવું સરસ ઘર હતું બેટા. હા પણ મમ્મી. કુદરતની કરામત તો જો, આપણે આપણું ઘર છોડીને આજે કોકના ત્યાં ભાડે રહેવા જવું પડ્યું. મમ્મી આજે એમની દીકરી ગોપી અને એમનો દીકરો એ બંને રહે છે ને, એમ જ હું પણ જલસા કરતી હતી. પણ હવે આપણે ચિંતા કરવાની જરાય જરૂર નથી. હા, હવે આ તમે પણ કમાશો, હું પણ કમાઈશ. એમાંથી જે કંઈ પણ મળી રહેશે ને એનીથી આપણે આપણી રોજી રોટી ચલાવી લેશું. બેટા, આપણે મહેલ બંગલા એવું કાંઈ નથી જોતું. બસ 2 ટાઈમ આપણી 2 મા દીકરીનું પેટ ભરાય અને આપણા વ્યવહાર સચવાય ને એટલે બહુ થઈ ગયું. હા મમ્મી, તમારી વાત સાચી છે. પણ હું તો એમ કહું છું કે આ જમાનામાં તે આ લોકો જેવા આવા ભોળા માણસો છે એટલે જ તે આપણા જેવા લોકોને, મતલબ કે આપણા જેવા મદદગાર લોકોને આટલી મદદ મળી રહે છે. બાકી આપણે ક્યાં ભટકે. અને હમણે 1 મહિના પછી તો બધા પૈસા પણ પૂરા થઈ જાત તો શું થાત આપણું? તને પેલી કહેવત ખબર છે ને દીકરા, કે આ ઉપરવાળો છે ને એ કીડીને કણ અને હાથીને મણ આપી જ રહે છે.
આપણા કરતાં આપણી ચિંતા એને વધારે છે. એને ખબર છે કે હવે આમની પાસે પૈસા ટકા બધું ખૂટવા આવ્યું છે. આ બે મા દીકરી શું કરશે? એટલે આપણી પાસે બધું થઈ રહે ને એ પહેલાં એને આપણી સગવડ કરી દીધી. હા મમ્મી, કાંઈ નહીં. હવે તો આપણે જલ્દીથી નોકરીની, મતલબ મારે નોકરીની અને તમારે આ ઘરે કામની હા. તૈયારી કરવા માંડીએ. કરવા મળી હાલ કરે. હું ઘરે હિસાબ કરે છે? હા આ હિસાબ વાળે જ ગેમ આવે પપ્પા. જો આ 64 છે એટલે એની બાજુમાં 32 મૂકવાના. પછી આ બગડો આવ્યો એ આયા. આ બહુ મજા આવે. તમે આ ડાઉનલોડ કરી લેજો. તને કંઈ ખબર પડે છે કે નહીં? આ તારી ગેમ રમવાની ઉંમર છે? હા મને એમ કે મોડા સુધી મોબાઈલ લઈને બેઠો તો કંઈક ઓફિસના હિસાબ કિતાબ કરતો હશે. ગેમ રમે છે. શું થયું પપ્પા? હવે આ રાત પડી શું નથી તમારે લોકોને? આ બેન હવે હું ઘડીક ગેમ રમતો હતો ત્યાં પપ્પા આવ્યા. હવે હું ઘડીક રમું ને એટલે આમ હારી નીંદર આવી જાય એટલે. પણ શું કામ રમે છે? તને ખબર છે ને કે પપ્પાને એવો ટાઈમ પાસ કરીએ ગમતું જ નથી. પણ આખો દી તો હવે ઓફિસમાં કામ કરતો હોઉં છું. પપ્પા આ ભાઈ ક્યાંક ઓફિસમાં ગેમ તો નથી રમતો ને? આપણને લાગે કે કામ કરે છે. હા એ જ કરતો હશે. પપ્પા આપણી ઓફિસમાં કેમેરા તો છે જ. તમે ચેક કરી લેજો. મારે ચેક નથી કરવું, પણ હું તને જે વોર્નિંગ આપું ને એ સમજી લે. મોડી રાત સુધી ગેમ રમ્યા કરે અને સવારે વહેલો ઉઠે નહીં. ગેમ રમવાનું બંધ કરી દેજે ઓફિસમાં કે ઘરે ક્યાંય પણ. પણ એમાં હું વાંધો સાચી વાત છે. હા પપ્પા વાંધો નહીં. આજ નો દી રમી લઉં પછી નહીં રમું. એને કેમ એમ કર્યું? એ પપ્પા મને છે ને ધમકી આપે છે કે પપ્પાને જવા દે પછી તારો વારો કાઢું છું એવું કહે છે મને. ના ના પપ્પાની હાચી વાત છે એમ કહેતો હતો. એનું નામ તો લેતો જ નહીં હો. તારી ભૂલવાની સુધાર છે. પપ્પા હું શું કહું છું, આ તમને નથી લાગતું કે આના લગ્ન કરી દેવા જોઈએ? આ લગ્ન થઈ જાય, ઘરમાં ભાભી આવે તો આપણે આ પેલા બેનને રાખ્યા ને એ ના રાખવાની જરૂર પડે. અરે મારા મગજમાં એ જ ઘોડા ચાલે છે અત્યારે કે આની ગેમ બનાવી નાખે ને એવી કોઈ આવી જાય ને એટલે આ ઠેકાણે પડી જાય અને પછી તારું ગોઠવી નાખું. મારું પપ્પા હા એની વાત કરું છું, તમે મારી વાત લઈને બેસી ગયા. પેલા દીકરીની ચિંતા હોય. પપ્પા પેલા એના લગ્ન કરાવો. હું નાની છું હા તારા કરતા, દીકરીની ચિંતા વાળી. એ ભાઈ પહેલાં છે ને એના મગજ ઉપરથી કામનો બોજ હટાવવો હોય ને તો તને લગ્ન કરી દેવા પડે. એટલે કે પેલા તને ગોઠવી દેવાનો છે પછી મારું વિચારશું. આ કામ વાળા આવ્યા છે ને એટલે બોસ તો ઓછો થઈ નથી ગયો. એટલે જોયું પપ્પા, એનો કહેવાનો મતલબ એ છે કે હું આ ઘરમાં બોજ છું. એટલે હવે માસી આવ્યા એટલે બસ તને તો ફાવતું જડી ગયું નહીં. એટલે ના આ ઘરમાં મને તો ખાલી કામ કરવા જ રાખી હશે ને અત્યાર સુધી. હા નહીં નહીં જો પપ્પા જો મારી વાત સાંભળ, હવે મારે તને કહેવા આવવું પડે ને કે ગેમ રમતો નહીં, બરાબર? એ તારી પત્ની આવી ગઈ ને એટલે મારી જવાબદારી ઓછી થાય. પપ્પા હજી ઉતાવળ શું છે? હજી હું જો 70% જ આપણો બિઝનેસ શીખ્યો છું સમજ્યા. એટલે પપ્પા મને લાગે છે કે આનું બારે ક્યાંક સેટિંગ છે અ- એટલે જ આવું કે છે. જોયું? આ શું બોલશો પપ્પા? એવું હોય તો કહી દેજો. એવું કાંઈ નથી. સાચું કહું છું એટલે જ આ ફોન લઈને બેઠો હશે. આ ગેમ નહીં રમતો હોય, આ મેસેજ થી વાતો કરતો હશે. ના ના એ તો પપ્પાએ જોયું. આ 66 ને 120 ને એ બધું જોયું. પણ એ બદલતા વાર કેટલી? તારા પગલું પડે તો ગેમ બધું બદલી જાય ને મેસેજ વ્યા જાય, બધું વયું જાય. સાચું કે તે લફડું નથી ને બા? ના ના એવું કાંઈ નથી પપ્પા. જો પાછળથી કાંઈ પણ લફરું નીકળ્યું ને તો તારી ખેર નથી હો. જે હોય ને એ મન ન કહી શકતો હોય ને તો બેનને કહી દેજે. સાપલી મજા આવી ને? બહુ ગેમ રમી છે, બહુ ગેમ રમી છે, બહુ ગેમ રમી છે. ખબર પડી જશે હવે પપ્પાને. જો ખબર પડી ને તો તારી સર્વિસ થઈ જશે. એટલે મને સાચું કહી દે. હવે આપણું લફરું બફરું કાંઈ નથી. ખાલી આમાં ગેમું જ છે, બીજું કાંઈ નથી. સમજે તું? અચ્છા એટલે હવે સમજાઈ ગયું મને. આ લફડું હશે એટલે જ મને ફોન ન લેવા દીધો. અરે એવું કાંઈ નથી. અરે પણ સાચું બોલ ને. હું પપ્પાને નહીં કહું, બસ પ્રોમિસ, પપ્પાને નહીં કહું. અરે એવું કાંઈ છે જ નહીં. અરે કાંઈક તો ગોટો છે. આ ભાઈ ફોન નથી અડવા દેતો અને પાછો કહે છે કે લફડું નથી. ના આમ તો માથા ભારે છે. કંઈક પ્રેમ કરતો હોત ને તો કહી જ દેત. પપ્પા કેટલા ફ્રી માઇન્ડેડ છે. એકવાર કહેત એટલે પપ્પા લગ્ન કરાવી દેત. પણ આ તો શું વાત થઈ? ફોન નથી અડવા દેતો, રાતના મોડે સુધી ફોન લઈને બેસે છે અને કહે છે કે લફડું નથી. હું છે ને કંઈક વધારે પડતું જ વિચારું છું.
હશે તો ખબર પડવાની જ છે ને.